વડોદરામાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે સયાજી હોસ્પિટલ આશીર્વાદ સમાન છે, પરંતુ હોસ્પિટલમાં દવાઓ જે રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે તે જોઈ અને તમે ચોંકી ઉઠશો। દવાઓ ટ્રાન્સફર કરતા કર્મચારીઓ દવાઓને સીડીના પગથિયા પરથી છૂટા હાથે ફેંકી રહ્યા છે। કામગીરી દરમિયાન બોક્સ તૂટી પણ રહ્યા છે। ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને લિક્વિડ બાટલા એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે। ત્યારે સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી કર્મચારીઓ દ્વારા દવાને ટ્રાન્સફર કરતી વખતે પહેલે માળેથી બોટલના બોક્સ નીચે છૂટા હાથે નાખતા કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા અને ક્યાંક તો એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે બોટલમાંથી અને બોક્સમાંથી દર્દીઓને ચઢાવવામાં આવતા બાટલા પણ બોક્સમાંથી નીકળી અને નીચે પડ્યા હતા। છતાં કહી શકાય કે આ કર્મચારીઓને કોઈ જ ફરક પડતો નથી। જે રીતે દવા ટ્રાન્સફર કરવામાં આવે છે તેમાં દવાના જથ્થાને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવે હોસ્પિટલનું વહીવટીતંત્ર ક્યારે જાગશે અને દવાના જથ્થાને નુકસાન થતું ક્યારે અટકાવશે તે જોવું રહ્યું।